નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। નસવાડી તાલુકાના ઝેર ગામમાં લાગેલ આગમાં મકાન ગુમાવનાર પીડિતોને મળવા પહોંચ્યા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ। નસવાડી તાલુકાના ઝેર ગામમાં આગ લાગવાથી અંદાજે 10 જેટલા મકાન બળી ગયા હતા, જેને કારણે તેમની મુલાકાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ અન્ય હોદ્દેદાર, જિલ્લાના આગેવાનો નાનુ ભીલ, અહમદ સુલતાન, વિક્રમસિંહ તેમજ અન્ય કાર્યકરો પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। નસવાડીના ઝેર ગામમાં લાગેલ ભયાનક આગમાં અંદાજે 10 મકાનો બળીને ખાખ થઈ ગયા। આગ લાગતાની સાથે જ બોડેલી અને નસવાડીમાં ફાયર સેફટી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સુવિધા ન મળતા છેક ગરુડેશ્વરથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને પણ આવતા મોડું થઈ જતાં તમામ મકાનો બળીને ખાખ થઈ ગયા હતા। જેથી આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે નસવાડીમાં વહેલી તકે ફાયર ફાઇટરોની સુવિધા ઊભી કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવો કોઈ બનાવ ફરી બને નહીં, અને જો બને તો તેની પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવે। ધન્યવાદ। ઝેર ગામે 10 ઘરો બપોરના 1 થી 2ના સમયમાં બળીને ખાખ થઈ ગયા। એની મુલાકાતે નસવાડીની આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી છે અને અહીંયા પહોંચ્યા પછી એવું લાગે છે કે આ લોકોને માથા પર આભ તૂટી પડ્યું હોય એવું અમે અહીંયા અહેસાસ અનુભવીએ છીએ। દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારને આ બાબતે ધ્યાન રાખવી બિલકુલ જરૂર છે। હું અત્યારે જોઉં છું કે ત્યાં અત્યારે પેલી આગ હજુ સળગે છે। બંબા આવ્યા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી આવ્યો, પણ પૂરેપૂરી આગ હજુ ઓલવેલી નથી। આ સરકારની બિલકુલ નિષ્કાળજી છે અને અમે એવી માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલી તકે આવાસ યોજનાનો લાભ આપે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ યોજના અમલમાં લાવે અને તમામ પરિવારોને સાંત્વન આપે એવી અમારી સરકારને માંગ છે અને અમારાથી શક્ય એટલો સપોર્ટ અમે પણ અમારી પાર્ટી તરફથી અમે કરવાનો અમે અહીંના પરિવારના સભ્યોને આશ્વાસન આપીએ છીએ। મારું નામ ડુંગરા ભીલનાના ભેકાંતિભાઈ, આમ આદમી પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ। છેડ ગામે અમે આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી, તમામ અમારા સંગઠનના માણસો અહીંયા પધાર્યા છે અને આમાં જે લોકોના મકાનો તૂટી ગયા છે એમાં અમે એમના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે અને અમને બહુ ખુદ એક દુઃખ થયું કે ભાઈ કાંઈક આખા પરિવારની છત છીનવાઈ ગઈ અને એમનો બિલકુલ આ ખેતી પર એ લોકો નિર્ભર છે, પશુ પર નિર્ભર છે। એવા ગરીબ લોકોનો આ સરનો તાજ એમનો હતો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘર બહાર હતું તે ઉજળી ગયું છે અને બહુ દુઃખવાળી વાત છે આમાં। અને આમાં આ કદાચ અમે આવીને દેખું કે હજુ બી એક બ્લાસ્ટમાં આગ લાગી છે, જરૂર સળગે છે 2 દિવસ પછી। કારણ કે આ આગળ કોઈક સરકારની નિષ્કાળજી દેખાય છે કે કોઈ નજીકમાં કોઈ બંબો હોત તો આટલું નુકસાન ના થતું। એક સ્ટેચ્યુ પરથી બંબો આવ્યો, અહીંયા 40 કિલોમીટરથી અહીંયા આગળ આવવા માટે એને સમય લાગી ગયો અને તેમાં આ વધારે પડતું નુકસાન થયું અને સદનસીબે કોઈ નુકસાન પબ્લિકને થયું નહીં, અહીં ઘણું નુકસાન થતું। આ આપણા વિસ્તારમાં એક બહુ દુઃખની વાત છે કે નજીકના ગામમાં કોઈ બંબાની વ્યવસ્થા નથી અને કાંઈક સરકારની ખૂબ નિષ્કાળજી છે કે આટલા મોટા ગ્રામીણ વિસ્તારમાં નસવાડી જેવામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચલાવતી હોય છતાં બી કોઈ જાતનું બંબાની વ્યવસ્થા અહીંયા આગળ નસવાડીમાં હાલ નથી એવી અમે માહિતી મેળવી છે। તો કે ભાઈ વહેલી તકે એક સરકાર આ લોકોને સહાય આપે। આ એક નિષ્કાળજીભર્યું કામ થયું છે અને બીજું આ તાલુકામાં બંબાઓની વ્યવસ્થા કરાવે જેથી કરીને ગામડાઓમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ થાય તો ફરીવાર આવું નુકસાન થાય નહીં। એટલે સરકારે આની પર કાળજી લેવી જોઈએ, અમારી એવી માંગ છે।